હે પ્રભુ, જગતના તાતના ચહેરાની ઉપર અચાનક ચિંતાનું આવરણ કેમ છવાઈ ગયું છે? કઈ કારણ સ્વામી? હે દેવી, આ પૃથ્વી લોક ઉપર હળાહળ કળિયુગ વ્યાપી રહ્યો છે. પાપ, પુણ્ય, ધર્મ અને અધર્મમાં મનુષ્ય પીસાઈ રહ્યો છે. ચારે કોર કાળમાં કાળનો દાવાનળ સળગી રહ્યો છે. હે પ્રભુ, આ કઠણ કળિયુગમાં પાપ સામે પુણ્યનો વિજય, અધર્મ સામે ધર્મનો વિજય, મનુષ્ય દુઃખમાંથી સુખની તરફ પ્રસ્થાન કરી શકે છે. માં દશામાના 10મા અવતારે સેવા, પૂજા અને વ્રત કરવાથી હું તેમની દરેક આશાઓ પૂર્ણ કરી સુખ, સંપત્તિ અને સંતતિ આપું છું. હે દેવી, આવા કઠણ કળિયુગમાં આપનું આવું સ્વરૂપ કઈ રીતે હોઈ શકે? આપની સેવા પૂજા કરવાથી દરેક મનુષ્યને સુખ, સંપત્તિ અને સંતતિ કઈ રીતે પ્રાપ્ત કરી શકે? હે પ્રભુ, નવદુર્ગા પછી મારું 10મું સ્વરૂપ માં દશામા સ્વરૂપે આ પૃથ્વીલોક પર પૂજાય છે. તે તમે ક્યાં નથી જાણતા? જુઓ, જે મારી સાચા મનથી પૂજા અર્ચના કરે છે તેમને હું દશામાના અવતારે કેવી રીતે પ્રાપ્ત થાઉં છું તે તમારી નજરે જ નિહાળો પ્રભુ. જય દશામાં. લ પૂજારી બાપુ, આ શ્રીફળ ચુંદડીને પ્રસાદ દશા માતાને ધરાવી દો. દીકરી, માં દશામાં તો દીન દુખિયાની દેવી છે. સાચી રીતે પૂજા કરેલી હોય તે ક્યારેય એળે નથી જતી. લે દીકરી, આ પ્રસાદ તારા ફળિયામાં બધાને વહેંચી દે. ભલે પૂજારી બાપુ. જય દશામાં. જય દશામાં. જય દશામાં. જય દશામાં મનોજભાઈ. અરે અનિતા ભાભી, રાકેશભાઈ દેખાતા નથી. આજકાલ જાય છે ક્યાં? મનોજભાઈ, તમારા ભાઈએ અમદાવાદમાં મ્યુઝિકલ ગ્રુપની ઓફિસ ખોલી છે. તેમને રોજ જવું પડે છે. જોજો હો ભાભી, શહેરની છોકરીઓ સાકર કરતા પણ મીઠી હોય છે. ક્યાંક મારા ભાઈને શહેરની મીઠાશ સદી ના જાય. મનોજભાઈ, હું તમારા ભાઈને સારી રીતે ઓળખું છું. એ તો રામની વાડીનું પવિત્ર ફૂલ છે. ફૂલ ને એ ફૂલ પર કદી ધૂળ નથી ચડતી. એ એવું પવિત્ર ફૂલ છે, સમજ્યા? વાહ વાહ ભાભી વાહ, તમે તો અમારા ભાઈને બહુ મોટો દરજ્જો આપી દીધો ને. કાઈ એ તો આપવો જ પડે ને. પતિ અને પત્ની એક માળાના મણકા જેવા હોય છે. એક દોરીમાં મણકા પરોવાય એટલે એની માળા બને છે. પણ જો બેઉ વચ્ચે અવિશ્વાસના બીજ રોપાય ને, ત્યારે માળા તૂટી જઈને મણકા નોખા થઈ જાય છે ને સંસારને સળગતા પણ વાર નથી લાગતી. તમારા ભાઈ જ્યાં પણ જાય ત્યાં નીતિ ધર્મને ચૂકતા નથી, એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. એ તો સતનો સંસારી માણસ છે. જય દશામાં. જય દશા. વાહ વાહ,
રસ્તા ઉપર એકલું અટોલું ગુલાબનું ફૂલ. લાગે છે કે તમામ ફૂલોની સુગંધ આ એક જ ફૂલમાં ઠાસીને ભરી દીધી છે. જરા અમને આ સુગંધનો લાભ આપજો. એ નપાવટો, હા? તમારો રસ્તો પકડો. શરમ જેવી કોઈ ચીજ છે કે નહીં? વધારે ચીક કરીને તો અહીંયા ને અહીંયા માર ખાશો. એ છોકરી, નાગેશને ના સાંભળવાની આદત નથી અને ધમકીથી ભાગી જવાની કુટેવ પણ નથી. સમજી? એ છોકરાઓ, હા? ભાઈ, આ નરાધમોથી મને બચાવો. એકલી છોકરી જોઈને એને છેડતા તમને શરમ નથી આવતી? એ છોકરા, હું આની છડતી કરું કે મારા ઘરે લઈ જાઉં? તું બોલવા વાળો કોણ? તું હજુ આ નાગેશને ઓળખતો નથી. નાગેશની દુશ્મની વોરવી સ્વાસ્થ્ય માટે સારી નથી. હો, આ રાકેશની રાડ અને સિંહની ત્રાડ અચમચી જાય ભલભલા પહાડ. અરે એ નાગેશ, આ તારી સાથે ઊભા છે ને, એ પણ તને લેવા નહીં ઊભા રે. ચાલ્યો જા, હજુ એ સમય છે. રસ્તો આપો ને. ચાલ, જતો રે. નાગેશ તો નાગ જેવો ને વિફરે ને તો વાઘ જેવો. સમજ્યો? હા? ભાગો સલાઓ, ભાગો અહીંથી. તું ઠીક તો છે ને બેન? હા ભાઈ, તમે મને બેન કીધી. હા, આજથી તું મારી બેન. ભાઈ, આજે મારી માન્યતા ખોટી પડી. હું તો એમ માનતી હતી કે દુનિયામાં બધા પુરુષો સરખા હોય છે, પણ ના, આજે તમે સાબિત કરી દીધું કે દુનિયામાં હજી તમારા જેવા સજ્જન પુરુષો પણ છે. તમારું નામ અને તમે ક્યાંથી આવો છો? બેન, હું રામપુર ગામનો રાકેશ. જોરાવર બાપુ, જોરાવર બાપુ. આ રગલાને લાવ્યો છું. એ કાળુ, એ રગલાની 30 વીઘા જમીનના દસ્તાવેજ ઉપર સાઈન કરાવી લ્યો અને મોં માગે રૂપિયા આપી દો. જાઓ, લઈ જાઓ એને મુનિમ પાસે. બાપુ તમે કહો તો. નાય, રગલાને મારવો નથી, મારે તો એની 30 વીઘા જમીન જોઈએ છે. નાગેશ, આ શું થયું તને? કોણે માર્યો? બોલ, કોણે માર્યો? બાપુ, આ વખતે તને જીવતો નહીં છોડું. આ નાગેશ તો નાગ જેવો ને વિફરે ને તો વાઘ જેવો. નાગેશ તો નાગ જેવો ને વિફરે તો વાઘ જેવો. દીકરા મારા,
આ જોરાવરસિંહ હજી વાઘ જેવો બેઠો છે અને ફૂફાડા મારવાથી નાગ ન થવાય. અરે મારો વિકરાળ વાઘ આ સસલાથી એ સસ્તો થઈ ગયો. પણ ચિંતા ન કર, તારો બાપ હજી જીવતો બેઠો છે. મારા દીકરા ઉપર હાથ ઉપાડનારને તો હું ઝપટીમાં જોડી નાખું. મારું નામ છે જોરાવરસિંહ. હા? એ છોકરા, બહાર નીકળ, ઘરની બહાર નીકળ. અરે તે મારા દીકરા નાગેશને માર્યો છે. હવે તને ખબર પાડી દઈશ. બહાર આવ. અરે આ જોરાવરસિંહ તારા મોતની જાન જોડીને આવ્યો છે. બહાર આવ. એ જોરાવર, જંગ મેદાનમાં ખેલાયો હોત તો તને આ આગ જરતા રાકેશના આગનગોળાની ખબર પાડી દે. અરે ઘરના આંગણે આવેલો દુશ્મન પણ અતિથિ કહેવાય, સમજો? રાકેશ, આ જોરાવરસિંહના જોરની તને ખબર નથી. અરે જેટલી કીડીઓ મારા પગ નીચે કચડાય છે ને, એનાથી વધારે તો માણસના માથા વધેરાય છે. અરે જોરાવર, વખત આવે વધેરાયેલા માથાના પણ વધામણા કરી લઈશું. અરે તારો વખત સારો છે કે તું અમારા આંગણે ઉભો રહીને વાત કરે છે. અરે જો ક્યાંક રસ્તામાં મળ્યો હોત ને તો તારા ટુકડા કરીને તને ક્યાંય ફેંકી દીધો હોત, સમજો? અવાજ નીચો રાખીને વાત કર. આ જોરાવરસિંહ એટલે તો વટનો વંટોળિયો. અરે એના અડફેટે ચડ્યો ને તે ઉડાડીને ક્યાંય ફેંકી દઈશ. પહેલી વાત, પછી લાત, અને ન માન્યો ને તો સ્મશાન ઘાટ. ચાલો. એ જોરાવર, શેરીના કૂતરા હાથીને જોઈને ભસે, પણ હાથી એની પાછળ દોટ નથી મૂકતો. અરે સમય આવે તને પણ સમજાઈ જશે કે કોણ શિયાળ અને કોણ સાવજ. આ રાકેશની રાડ અને સિંહની ત્રાડ હચમચાવી નાખે ભલભલા પહાડ. નીકળ અહીંથી. અરે જોઈ લેશ તને પણ. ચાલો. અરે વિમળાબેન, ક્યાં જાવ છો? માર બેબી બહુ બીમાર થઈ ગઈ છે ને તો જીવા બાપુ પાસે જાઉં છું. અરે વિમળાબેન, તમે તો મારી બેન જેવા છો. હમ, ને એ જીવા બાપુ, હમ, જીવા બાપુ તો તાંત્રિક છે, તાંત્રિક. હમ. ને એની બૈરી જીવી, બાપ રે બાપ, કેટલી સ્ત્રીઓની જિંદગી બરબાદ કરી છે આ બંને જણાએ. હું તમને એમની પાસે નહીં જવા દઉં. હમ, બેન, તમે અહીંયા ઉભા રહો. હમ. વિમળાબેન, હમ. લો આ દશા માતાનો દોરો હમ. તમારી દીકરીના ગળામાં બાંધી દો. હમ. ને દશા માતાની પૂરી શ્રદ્ધાથી ભક્તિ કરજો. તમારી દીકરી જરૂર સાજી થઈ જશે. હમ. જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં. જય દશામાં. હે દશામાં, માવડી, આ દીકરીને સાજી કરી દેજો. જય દશામાં. જય દશામાં, જય દશામાં, જય દશામાં.
જય દશામાં, 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 જય દશામાં. આવો બેન, જય દશામાં જય રાકેશભાઈ. દશામાં. બેસો. જય દશામાં અનિતાબેન. જય દશામાં. બેસો ને બેન. તમે આટલા દુઃખી કેમ છો? સાંભળ્યું છે કે આખા ગામમાં તમારા નામની ચર્ચા થાય છે. તમે દુખિયાના દુઃખ દૂર કરો છો. મારું પણ દુઃખ દૂર કરો. હું પણ દુઃખી છું. અરે તમારે શું દુઃખ છે મારી બેન? આજે 10 વર્ષ થઈ ગયા. મારા ઘરે પારણું નથી બંધાતું. મારા સાસરિયા મને રોજ રોજ મેળા મારે છે. પિયરમાં પણ કોઈ નથી. બેન, હું તમારું દુઃખ સમજી શકું છું. દશા માતાની પૂરી શ્રદ્ધાથી તમે ભક્તિ કરો, એ જરૂર તમારું દુઃખ દૂર કરશે. બેન, તમે અહીં જ બેસો. હા. બેન, લો આ દોરો, તમારા ગળામાં બાંધી દેજો હા. ને પૂરી શ્રદ્ધાથી દશા માતાની ભક્તિ કરજો. હા. તમારા સૌ સારા આવવાના થઈ જશે. હમ. જય દશામાં. જય જય દશામાં. દશામાં. તમારી શ્રદ્ધાના સુરે દશામાં જરૂર તમારી સહાય કરશે. જરૂર તમારે ઘેર સોનાનું સૂરજ ઉગશે. મારા ઘરે પારણું બંધાશે તો જરૂર દશામાના દર્શને એકવાર આવીશ. હા બેન. જય દશામાં, જય દશામાં. જોયું જોયું ના જોવાનું જોયું. ચકુરી આવું ને આવું ચાલશે ને તો બાપુનો ધંધો ગયો. અલા ચંદન, નો ધંધો ગયો નહીં, બાપુ જ ગયા. હવે આપણે શું કરીશું? આપણે લખોટી રમવાના વારા આવશે. લે ચંદન, આપણે એટલા નાના નથી કે લખોટી રમીએ. ચાલ આપણે આ સમાચાર બાપુને દઈએ. હા, બાપુને કહીએ હા. આવું ને આવું ચાલશે. બાપુ તો ગયો. જીવા બાપા, જીવા બાપા, જીવા બાપા, જીવા બાપા. 5 વર્ષ થઈ ગયા. મને પૈણે મારા ઘેર પારણું નથી બંધાતું. મેં દોરા અને ધાગા કરાવ્યા. પેલો ગામનો રમણ કે તમે જીવા બાપા જોડે જાઓ, તમારું કામ સફળ થઈ જશે. મને ખબર હતી છોકરા કે તું અહીં જ આવવાનો છે, કારણ કે બીજે ક્યાંય ના ચાલે ત્યાં જીવાનો જાદુ ચાલે. હમ. 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 હા! તારા ઘરમાં કોઈએ મેલી વિદ્યા કરી છે, પણ એનો ઉપાય છે મારી પાસે. જીવા બાપા, મારું કામ તો થઈ જશે ને? છોકરા લગામ આપ, લગામ આપ તારી જીભને. કા કરે છે? જીવીને જીવા ઉપર જે કામ ક્યાંય નથી થતું ને એ આ જીવા જીવીને ત્યાં થાય છે. પણ ખર્ચો છે. જીવા બાપા, હું ખર્ચો કરવા તૈયાર છું. ઠીક છે, તો અત્યારે હું તને મંત્રેલો દોરો આપું છું. તારી પત્નીને બાંધી દેજે. ઓમ ઈમ ક્રીમ ચામુંડાય નમઃ. ઓમ ચામુંડાય નમઃ. ઓમ ચામુંડાય નમઃ. ઓમ હાલે. જીવા બાપાની જય હો. અને હાથ સાંભળ, હા જીવા બાપુ. મોટી વિધિ તો આવતી અમાસે થશે. જા. હા બાપા, હા. જીવા બાપાની જય હો. જીવા બાપાની જય હો. ઓમ
ચામુંડાય નમઃ. ઓમ ચામુંડાય નમઃ. ઓમ ચામુંડાય નમઃ. જીવાનો જાદુ ચાલી ગયો. નવચર ધન મળી ગયું. અરે બાપુ બાપુ ઊભા થાવ, શું વાત કરું તમને. એ મારા તંત્ર મંત્રમાં કેમ ભંગ પાડ્યો? અરે બાપુ ગજબ થઈ ગયો. શું થયું? તમે આટલા ગભરાયેલા કેમ છો? બાપુ, અરે બાપુ, હવે તમારું આ ગામમાં જાદુ નહીં ચાલે. અચ્છા. તો કોણ બાંધશે આ જીવાના જાદુના ઝાડવાને? ઓલી દશામાની ભક્તાણી અનિતા. અનિતા? હા બાપુ, એ બાઈ છે કે દશામાની ગાય છે, એ બાંધે જેને દોરા એ બધા હાથે હામ થાય છે. મારું નામ છે જીવો. ઓલવી નાખું દશામાનો દીવો. જીવી સાંભળ્યો? હવે એ ભક્તાળી બાંધશે જીવાના જાદુના ઝાડવાને. હા! આકાશ બાંધુ, પાતાળ બાંધુ, 900 નાળી ને 72 કોઠા બાંધુ. એ જીવી, અત્યારે તો પેલી ભક્તાણીને બાંધવાની છે. એને બાંધવા મારે ભૈરવાને હાકલ કરવી પડશે. ભૈરવ પ્રગટ હો, ભૈરવ પ્રગટ હો, ભૈરવ પ્રગટ હો. હુકમ કરો માલિક. જા જઈને દશામાના દોરા ધાગા બાંધતી અનિતાને ખતમ કરી નાખ. જા. પછી આ જીવીના જીવને જપ વળશે. જા. જાઓ કમ માલિક. અજીવીનો જાદુ એટલે કામરૂ દેશનો જાદુ. એ ઘરમાં કોઈ છે? આવો માજી, બેસો. દીકરા, એક લૂંટો પાણી આપને, બહુ તરસ લાગી છે. હા માજી. અનિતા, એક લોટો પાણી લાવતો. એ હાલ આવી. લો માજી, પાણી પી લ્યો. અનિતા, માજીને પેટ ભરીને જમાડીને મોકલજે. ભૂખ્યા પેટે જવા ના દેતી. શહેરમાં મારે કામ છે, હું જઈને આવું છું. તમે અહીં જ બેસો, હું તમારા માટે થોડુંક શાક ને રોટલા ઘડી લાવું. તાજું તાજું લોહી પીઓ, કોરું કોરું કાળજું ખાવ.
માજી, રાકેશ! 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 શું થઈ રહ્યું છે તમને? કંઈક તો બોલો. રાકેશ! 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 આ શું થઈ ગયું છે તમને? અરે કંઈક તો બોલો. હે દશામાં, મારા પતિની રક્ષા કરજો. મારા પર દયા કરો, માં દયા કરો. રાકેશ! દીકરી, તું રડીશ નહીં. તારા પતિને કઈ નહીં થાય. દીકરી, તું આંખો બંધ કરી માં દશામાને યાદ કર. દશામાં તારા પતિને સાજો કરી દેશે. જય દશામાં, 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 જય અનિતા? દશામાં. હા? રાકેશ! રાકેશ! માજી, મારા પતિને શું થઈ ગયું હતું? દીકરી, કોઈ વિઘ્ન સંતોષીએ તારા પતિ પર કાળો જાદુ કર્યો હતો. એ તારો દુશ્મન છે. પણ માજી, તમે કોણ છો? દીકરી, હું માં દશામાની સેવિકા છું. મોરાગઢવાળી, મીનાવાડાવાળી દશામાં. તું એની પર પૂરેપૂરો ભરોસો રાખજે. હા માજી. માજી, તમે તો મને નવું જીવન આપ્યું. જ્યાં સુધી મારું જીવન રહેશે ત્યાં સુધી હું દશામાના ગુણગાન અને એમનો મહિમા ગાઈશ ને આખા જગતને જણાવીશ કે દશામાં તો દીન દુખિયાની બેલી છે. હો મારી મીનાવાડાની દશા માડી, દશા માડી, દશા માડી. ઓ મારી મીનાવાડાની દશા માડી લેર કરાવે ભાઈ. ઓ મારી મીનાવાડાની દશા માડી લેર કરાવે ભાઈ. દશા માડી લેર કરાવે ભાઈ. લેર કરાવે ભાઈ, લીલા લેર કરાવે ભાઈ. લેર કરાવે ભાઈ, લીલા લેર કરાવે ભાઈ. મારી મીનાવાડાની, ઓ મારી શારદાબાની, ઓ મારી મોરાગઢની દશા માડી લેર કરાવે ભાઈ. દેવી જોવો લેર કરાવે ભાઈ. કરતા માડી દલના ટાળે માડી ટાળી માડી આપે છે શું? સમરણ કરતા માડી દલના ટાળે દલના ટાળે માડી ભવની માગે લેર કરાવે ભાઈ, લીલા લેર કરાવે ભાઈ. મારી શારદા
માની દશા માની લેર કરાવે ભાઈ ઓ મારી મીના માડાની દશા માની લેર કરાવે ભાઈ ઓ મારી દુનિયાની દેવી જો લેર કરાવે ભાઈ ઓ મારી મુરાદની મોમાઈ જો લેર કરાવે ભાઈ જય ચામુંડાય નમઃ. ઓમ ભૈરવાય નમઃ. હે ભૈરવ, તને શું કહેવું? અરે તું અમારા વચને બંધાયેલો છે તો પછી ખાલી હાથ પાછો કેમ આવ્યો? તું એનો જીવ લીધા વગર પાછો જ કેમ આવ્યો? અરે ચાંડાળ, તારા કુંડાળામાંથી તો કોઈ નથી બચી શકતું. પછી આ અનિતા કેવી રીતે બચી ગઈ? અરે જીવી બા, મને માફ કરો. હું લાચાર હતો. એના આંગણામાં દશામાની રક્ષા હતી એટલે ત્યાં જવાની મારી હિંમત ન ચાલી. પણ ભૈરવનો ઘા કદી ખાલી નથી થતો. એના પતિને તો મરણતોલ ફટકો દઈને આવ્યો છું. સમજો, એનો પતિ તો ગયો જ. આમ ખાવ તેમ ખાવ, આમે પડે તો કાચો ને કાચો ખાવ. હું એને છોડીશ નહીં, નહીં છોડું. ભૈરવના તો વારી દીધા ડુચ્ચા, અને આપણા પણ કરી નાખશે કુચ્ચા. તો હવે શું વાત જોઈશી? ભાગો! અને હા, ગામમાં હવે તમે ધ્યાન રાખો કે એની જોડે કોણ જાય છે. જી બા. હવે જુઓ આ તાંત્રિક જીવા અને જીવીના તમાશા. ઓમ કાળ ભૈરવાય નમઃ. ઓમ કાળ ભૈરવાય નમઃ. રાકેશ, તે દિવસનું કારમોઘા તમારો જીવ લઈ લીધો હોત, પણ પેલા માજીના કારણે તમારો જીવ બચી ગયો. મને તો એમ જ લાગે છે કે જાણે દશામાં જ ના આવ્યા હોય. હા અનિતા, તારી વાત સાચી છે. દશામાં સિવાય કોઈ મારો જીવ બચાવી ના શકત. મને તો એવું લાગે છે કે દશામાં પોતે જ ડોસીમાનું સ્વરૂપ ધારણ કરી અને મારી વારે આવ્યા. જો દશામાં ના આવ્યા હોત તો હું આ દુનિયામાં ના હોત. ના રાકેશ, ના, તમે આવું ના બોલો. તમારા વગર આ દુઃખી દુનિયાના દાવાનળમાં હું સળગી મરી હોત. તમે મારો જીવ નહીં પણ શિવ છો, ને જો શિવ શિવાલય છોડીને જતા રહે ને તો એ પછી મંદિર મંદિર નહીં, ખંડેર જ કહેવાય. અરે જો આ તો મારો ભેરુબંધ સુહાગ. આવ આવ સુહાગ. અરે આવ આવ. બહુ દિવસે ભૂલો પડ્યો ને કાંઈ ભાઈ? હા રાકેશ, મજામાં છે ને? બસ મજામાં. હું તને એક આમંત્રણ આપવા આવ્યો છું. હા બોલ બોલ ને. અને તમે બેન? હું તમારી બેન સંગીતા. રાકેશભાઈ, હું શહેરની સંગત છોડીને ગામડાની રંગતમાં રંગાઈ ગઈ છું. હું ગામડે આવી ગઈ છું. અરે રાકેશ, તું આને ક્યાંથી ઓળખે છે? અરે એમાં એવું બન્યું, અને એના પછી એ મારી બેન થઈ ગઈ અને હું એનો ભાઈ. અરે આ તો સંબંધોમાં સુવાસ પડી ગઈ. ખરું ને અનિતા ભાભી? ખરી વાત છે સુહાગભાઈ. અરે એ તો બધું ખરું, પણ તું અહીં શાનું આમંત્રણ આપવા આવ્યો છે? અરે રાકેશ, આ તારી બેન છે ને, એને દર્શાવવાના દર્શને જવાની બાધા રાખી છે, એટલે તમારે બંને ત્યાં આવવાનું છે. બાધા રાખીએ છે તો સારા કામ માટે જ રાખીએ છીએ. મોરાગઢ અને મીનાવાડા આપણે સૌ સાથે મળીને દર્શન કરવા જઈશું. બોલો દશામાત કી જય.
જય દશામાં, જય દશામાં. જય દશામાં, જય દશામાં. જય દશામાં, જય દશામાં. જય દશામાં. જય દશામાં. રાકેશ, સંગીતાએ જ્યારથી દશામાની બાધા રાખી છે ને ત્યારથી મારા જીવનનો ભાગ્યોદય શરૂ થયો છે અને એ માટે હું સંગીતાનો કાયમી ઋણી રહીશ, જેણે સાચી શ્રદ્ધાથી મને દશામા સુધી જવાનો રસ્તો બતાવ્યો. સુહાગ, દશામાનો તો આવા અનેક પ્રગટ પરચા છે. કેમ પૂજારી બાપા? જી બેટા. પૂજારી બાપા, દશામાના કોઈ મહિમાની કે એમના કોઈ પ્રગટ પરચાની કોઈ વાત તો કહો. દીકરા, માં દશામાં તો દયાળુ દેવી છે, દુખિયાની વાત સાંભળનારી છે અને આના તો અનેક મહિમા અને પ્રગટ પરચા છે દીકરા. માં દશામાં તો રુદિયાની વાત જાણનારી છે, રુદિયાના ભાવ જાણનારી છે. સેવા ભક્તિ અને પરોપકારીના પથ ઉપર ચાલનારને જે વિશ્વાસથી ચાલે છે ને એના જીવનમાં માં દશામાની કૃપા ઉતરી આવે છે. બેટા, આજે હું તમને એક પ્રસંગ કહીશ જેમાં માં દશામાં એક નાનકડી દીકરીને માં દશામાં કેવું વરદાન આપે છે અને મીનાવાડા ગામની અંદર પોતાના બેસણા કેવા કર્યા હતા તેની હું વાત કરીશ. તો સાંભળો માં દશામાની અકળ લીલા. અને એક દિવસ મીનાવાડા જેવા પવિત્ર ગામમાંથી નાનકડી દીકરી શારદા ભેંસ ચરાવવા માટે વગડે ગઈ. શારદા દીકરીની માં દશામા પર અપાર શ્રદ્ધા હતી એટલે એના મુખમાં દશામાના નામનું રટણ હતું અને એ રટણ ક્યારેય અટકતું નહીં. ને ભાવિક વાતાવરણમાં ઉછરેલી શારદાની ભેંસ તરસી થતા પાણી પીવા તળાવમાં ગઈ. પાણી પીતા પીતા ભેંસ ઊંડા ખાડામાં સરકી ગઈ. ત્યાં જ ભેંસ કાદવમાં ખૂંપી ગઈ. બે બાકડી બનેલી શારદા ગભરાઈ ગઈ અને લોકોને સાથ દેવા કરતા માં દશામાના નામનું રટણ કરવા લાગી. આંખો બંધ કરી અને ચોધાર આંસુએ મુખમાં દશામાનું નામ શારદાની અરજ સાંભળી અને દશામાં સાક્ષાત હાજર થયા ને લાચારને રડતી શારદાને મદદ કરી ને કાદવમાં ખૂંપેલી ભેંસને બહાર કાઢી. શારદાએ આ જોઈ અને ભાવુક થઈ ગઈ. દશામાના ચરણોમાં શરણ લઈ લીધું ને શારદાની ભક્તિ જોઈ માં દશામાએ મીનાવાડામાં બેસણા કર્યા. દીકરા, આમ દીકરી શારદાની ભોળ પણ ભરેલી વાતો સાંભળીને માં દશામાં પ્રસન્ન થયા. કાદવમાં ખૂંપેલી ભેંસ તો બચાવી, હારે હારે શારદાની સેવા ભક્તિથી ભાવ વિભોર બનીને માં દશામાએ મીનાવાડાને પોતાનું રૂડું બેસણું બનાવ્યું. દીકરા, દશામાં તો સુખનો ભરેલો સાથીઓ છે, આશાનું કિરણ છે, અરે રિદ્ધિ સિદ્ધિની દાતા છે, પ્રગટ પરમાણુ દેવી છે. માં દશામાના પારે આવ્યા છો તો ચાલો હળી મળીને આજે રાત્રે દશામાનો મહિમા ગાઈએ. જય દશામા. દશામાના
सोने की चमची ने सोने की ताड़ी आव मर्दा ने फेंक थाली डाकेड़ी साकेड़ी भूत वैताला आव ने पाकड़ लालिया रीतिया पीड़िया ने साथिया हट प्रकट हो भूत राजा, प्रकट हो, प्रकट हो તાજું તાજું લોહી પીવું, કોરું કોરું કારચું ખાવું. હું કોણ? જાઓ જાઓ જે બાઈ દશામાની ભક્તિ કરીને મારા પેટ ઉપર લાત મારી છે એનું કાળજું ખાઓ જાઓ જાઓ જાઓ, એનું મળદું લઈ આવો તો એનું કાળજું કાપીને તને ધરાવીશ. જાઓ. ओम चामुंडाय नमः, ओम काल भैरवाय नमः. ओम काल भैरवाय नमः હવે આપણે નહીં રમવી પડે લખોટી, ભૂત લઈ લેશે ભક્તણીની કસોટી. હવે એ બાઈનું આવી બન્યું સમજો. તાજું તાજું લોહી પીવું, કોરું કોરું કાળજું ખાવું. તાજું તાજું લોહી પીવું, કોરું કોરું કાળજું ખાવું. રાકેશ, આ ભડાકો શેનો હતો? ખબર નહીં, પણ હતો ભયંકર. આંજા ગગડાવી નાખે એવો હતો. અરે જાણે ઘરમાં આગ લાગી હોય એવો તો એનો પ્રકાશ હતો. રાકેશ, આવું બનવાથી તો મને કઈ અનિષ્ટ થવાના એધાન વર્તાઈ રહ્યા છે. દીકરી અનિતા, ના. દશામાં? હા બેટા, હા બેટા, તું ચિંતા ના કરીશ. હું મીનાવાડાવાળી અને મોરાગઢવાળી દશામાં તમારી સાથે છું. ત્યાં સુધી અનિષ્ટના અંધકારમાં હું તમને નહીં અટવા દઉં દીકરી. માં, અમે તો તમારા દર્શન માત્રથી જ ધન્ય થઈ ગયા છીએ. હા માં, અમારા તો ભાગ્ય ઉગડી ગયા. દીકરી,
તમારા ભાગ્યનો ઉઘાડ તો ત્યારથી થયો જ્યારથી તમે મને પૂછતા થયા. દીકરી, સત્યના માર્ગે ચાલજે, અધર્મથી દૂર રહેજો અને ધર્મથી ઢુકડા રહેજો. જ્યારથી આ સૃષ્ટિનું સર્જન થયું છે ત્યારે પાપ અને પુણ્ય વચ્ચે, સત્ય અને અસત્ય વચ્ચે અને દેવ અને દૈત્ય વચ્ચે હંમેશા યુદ્ધ થયું છે. આ કઠણ કળિયુગમાં દુરાચાર, અધર્મ, અનીતિએ માંજા મૂકી છે અને દીકરી, સદાચાર, ધર્મ અને નીતિથી કોઈ મારું વ્રત કરે ને તો હું હંમેશા એની સાથે જ રહું છું. હા, અને કાળો કકડાટ અને છાયાથી હું હંમેશા તમને દૂર રાખીશ અને તારા જીવનમાં હું કદી પણ અનિષ્ટ નહીં થવા દઉં. આ મોરાગઢવાળી, મીનાવાડાવાળી દશા મારું તને વચન છે દીકરી. માં, અમે જરૂર તમારા 10 દિવસનું વ્રત કરીશું. હા માં, અમે જરૂર તમારું વ્રત કરીશું. દીકરી, તમારી સાચી ભાવના જોઈને મને એક વાત કહેવાનું તમને મન થાય છે. શ્રાવણ મહિનાની દસમની મધરાત્રે તમારા 20 વીઘા ખેતરમાં 3 ખૂણિયા ખેતરના શેઢે એક પથ્થર આવેલો છે. ત્યાં તમે બેસજો. હા, હું તમને ધન આપીશ. એ ધનથી તમે મારું મંદિર બનાવજો. હા, અને દીન દુખિયાની સેવા ચાકરી કરજો. હે માં, જરૂર અમે ધનથી તારું મંદિર બનાવીશું. માં, અમે તો તમારા દર્શન માત્રથી જ ધન્ય થઈ ગયા છીએ. અમારા માટે તો મોહ માયા કે ધન એ ઢગલા બરાબર જ છે. લોક સેવા એ જ અમારો જીવન મંત્ર બનાવીશું. જય દશામાં. અનિતા, આ તો સાક્ષાત દશામાં. હા રાકેશ, માતાજીએ તો આપણું જીવન ધન્ય બનાવી દીધું. શ્રાવણી દશમે ધનનો ચરુ મળે ને, એ આપણે લોક કલ્યાણના કાજે સદુપયોગમાં કરીશું. બોલો જય દશામાં. જય દશામાં. ભૂતને પણ એણે બાળીને ભસ્મ કરી નાખ્યો. પણ હવે હું એ ભક્તાણીનો ભવ બગાડી નાખીશ. ભવ. પણ એ પહેલા શ્રાવણી દસમની મધરાતે નવચરુ ધન આ જીવો અને જીવલી હડપ કરી નાખશે અને એ લોકોને રાતા પાણીએ રોતા કરી દેશે. હું કોણ? હું જીવો ઓલવી નાખું તારી દશામાંનો દીવો. જય ચામુંડાય નમઃ. બાપુ, એટલું યાદ રાખજો, તમે આગની ભઠ્ઠીમાં હાથ નાખ્યો છે. હાથ નહીં તો હિવ બળ્યા વગર નહીં રહે. હા, ચકોરીની વાત સાચી છે બાપુ. અરે એણે મારા 3 ભૂતને રમતા મૂકી દીધા. એ ચંદન ચકોરી, આ જીવી નથી કઈ જેવી તેવી. એને હજી ખબર નથી મારી આ કાળી કામડીના કામણ. અરે જીવી બોલે તો 12 વગાડે ને હાથ ઉઠાવે તો ભોય ભંડારે. હો ભૈરવ, ઓમ ભૈરવ, ઓમ ભૈરવ, ઓમ ભૈરવ. જય ભૈરવાય નમઃ. જય માતાજી બાપુ. જય માતાજી ધનિયા. આવ આવ. ગામના શા સમાચાર છે? 80 વીઘા વાળાએ તો હા પાડી છે, પણ એક 20 વીઘા વાળો ના પાડે છે. કોણ છે એ માથા ફરેલ? આપણા નાના બાપુ નાગેશને જેણે માર્યો હતો તે. આ રામપુર વાળો રખડું રાકેશ તો નહીં? હા બાપુ, 80 વીઘા જમીન પણ એના 20 વીઘાની બાજુમાં જ છે. એ 20 વીઘા મળી જાય તો 100 વીઘાનું કુંડાળું થઈ જાય. શું કહે છે? બાપુ બધાએ ઘણો સમજાવ્યો
પણ એકનો બે થતો જ નથી અને કહે છે ધરતી મારી માં છે. ભલે એણે મને ન ધવડાવ્યો હોય પણ પેટ ભરીને ખવડાવી તો છે. અને એટલે જ માનતો નથી એમ જ ને? હા બાપુ. પણ હવે તો એના બાપને માનવું પડશે. જોરાવરના જોરની એને ખબર નથી. બાપુ એને એક નહીં પણ અનેક દુશ્મનો છે. એમાંય વળી પેલો જીવો જાદુગર એનો સૌથી મોટો દુશ્મન છે. આ જીવલો ને જીવલી છે એ જ ને? હા બાપુ. તો જીવા જાદુગર પાસે જવું જ પડશે. અરે આજ રાતે જ જવું પડશે. હા. ચકોરી. હા બાપુ. કાલે સવારે ચંદનને લઈને જજે અને 4 રસ્તા પર પૂતળું મૂકી દેજે. જી બાપુ. પણ બાપુ એનાથી લાભ શું થશે? અંત, દુશ્મનોનો અંત, આ જીવીની સામે પડવાનું પરિણામ. હા, જેવો પેલો અનિતાનો પતિ દશામાની મૂર્તિને લઈને એ કાળા પૂતળાને ઓળંગશે તેની સાથે જ બંનેના ચૂરે ચૂરા ઉડી જશે. પણ બાપુ એમાં એટમ બોમ્બ હશે? એટમ બોમ્બ થી કદાચ બચી શકાય, પણ મારા એ મંત્રેલા પૂતળાથી નહીં બચી શકે. જી બાપુ. હવે પેલા રાકેશનું આઈ બન્યું. જય કાળ ભૈરવ. જય કાળ ભૈરવ. જય કાળ ભૈરવ. જમીનદાર જોરાવરસિંહ આપને મળવા આવ્યા છે. અમે જમીન લે વેચનું નથી કરતા. જા. હા, અમે તો જીવ લેવાનો ધંધો કરીએ છીએ. બોલ બોલ, લેવો છે જીવાનો? લેવો છે? ના ના, જીવ નથી લેવો. તમારો ને મારો દુશ્મન એક જ છે, રામપુર વાળો રાકેશ. જો એની 20 વીઘા જમીન મળી જાય ને તો મારે પણ એ 3 ખૂણિયા ખેતરમાં દટાયેલા 9 ચરુ ધન અને પતિ પત્ની એ બેવના જીવ જોઈએ છે. અને મારા મંત્ર તંત્રમાં એટલી તાકાત છે કે ચપટી વગાડતામાં જ બધું પડાવી લઈશ. તમારા મંત્ર તંત્રની શક્તિ અને મારી સંપત્તિની શક્તિ જો ભેગી થઈ જાય ને તો આવા ઘણાય માથા ફ્રેલને ભોંય ભેગા કરી નાખીએ. અમારે કોઈની જરૂર નથી, પણ હા, એવું પણ નથી કે અમને મોહ માયાની કિંમત નથી. તમે અમને મદદ કરજો, અમે તમને મદદ કરશું. બોલો, છે મંજૂર? મંજૂર છે. કેમ છો સંગીતાબેન? અરે મજામાં. આવો આવો, બેસો. આજ તો ખરા ભૂલા પડ્યા ને? ભૂલી નથી પડી સંગીતાબેન, પણ તમને એક ખાસ આમંત્રણ આપવા આવી છું. આમંત્રણ? શેના અવસર માંડ્યા છે? અમારે ત્યાં અષાઢી અમાસે દશા માતાનું સ્થાપન કરવાનું છે, તો તમારે અને સુહાગભાઈએ બંને જરૂર અમારા ઘરે પધારવાનું છે. હા, અમે બંને જરૂરથી આવીશું. પણ મારા ભાઈ રાકેશભાઈ દેખાતા નથી. તમારા ભાઈ રાકેશ મૂર્તિ લેવા માટે શહેરમાં ગયા છે, તો મેં વિચાર્યું કે હું જ તમને આમંત્રણ આપી આવું. હા, અમે બંને જરૂરથી આવીશું. દશામાના રૂડા અવસર માંડ્યા હોય અને અમે ના આવીએ એવું બને ભાભી? ખરી વાત છે. જય દશામાં. જય દશામાં. અરે એ રૂપ છે ને સંગીતાનું, જોરદાર છે. હારું, એને તો હું જ ભગાવીને લઈ જઈશ. અને જો પેલો રાખલો આ વખતે જો વચમાં આવ્યો છે ને તો હું એને નહીં જવા દઉં, નહીં છોડી એને.
પેલા રાકેશને હવે ખબર પડશે કે આ નાગેશની દુશ્મની કેટલી ભારે પડે છે. બાકી આ નાગેશ તો નાગ જેવો અને વિફરેને તો વાઘ જેવો. ઓહો, આટલો બધો ડર લાગ્યો કે દશામાનો આશરો લેવો પડ્યો હે? નાગેશ, આ તો દયાળુ દેવી દશામાની મૂર્તિ છે અને મારા ઘરે આજે એમના બેસણા છે. વાહ વાહ વાહ, શું અવસર આવ્યો છે! આ અવસરમાં થોડા મરસિયા ગવાઈ જાય તો હે? તારી મોતના નામના ને તને પણ નાગેશની દુશ્મનીની ખબર પડે. આ નાગેશ તો નાગ જેવો ને વિફરેને તો વાઘ જેવો. નાગેશ, એ દિવસે જે થવાનું હતું એ થઈ ગયું. હવે એ વાતને વધારીને કોઈ ફાયદો નથી. ના ના, આહા, ફાયદો તારો નહીં, ફાયદો આ નાગેશનો છે રાકેશ. કેમ કે નાગેશ કોઈનો હિસાબ બાકી નથી રાખતો, વ્યાજ સહિત એને પાછો ચૂકવે છે. ને આજે તારો હિસાબ ચૂકતે કરી દઈશ. અને આ તારી દશામાં મારું કશો જ નહીં બગાડી શકે. તોડી નાખો આને અને એની દશામાંની મૂર્તિને. જાઓ નાગેશ! આજે મોડું કેમ થઈ ગયું? હે દશામાં, આજે મારું મન આટલું બેચેન કેમ થઈ રહ્યું છે? આજે મારી ડાબી આંખ કેમ ફડકી રહી છે? ક્યાંક મારા રાકેશને કંઈક થઈ તો નહીં ગયું હોય ને? ના ના, હે માં, લાજ રાખજે માં, લાજ રાખજે, મારા પતિની લાજ રાખજે માં. જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં. જય દશામાં, જય દશામાં, જય દશામાં. જય દશામાં, જય દશામાં. જય દશામાં, જય દશામાં. જય દશામાં, જય દશામાં. જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં. રાકેશની રાડ અને સિંહની ત્રાડ હચમચાવી નાખે ભલભલા પહાડ. તારા માટે તો મારો હાથ જ કાપી છે.
જય દશામાં, જય દશામાં. ઓમ હિમ ક્લીમ ક્લીમ, ઓમ હિમ ક્લીમ. કોઈ નથી જોતું. બરાબર. ચકોરી, બાપુ આ વખતે બરાબર ખીજાણા છે. નક્કી કોઈનું કાસર કાઢી નાખશે. ચંદન, તારી વાત સાચી છે. આપણા બાપુ તો કાળા જાદુના જાણકાર છે. એમના કાળા જાદુથી એ ભલભલાને ભેખડે ભરાવી દે છે. અને તું જોજે, આ વખતે પેલા રાખલાનું આવી જ બન્યું સમજો. ચાલો ભાગો 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 ભાગો. ओम चामुंडाय नमः, चामुंडाय नमः, चामुंडाय नमः, चामुंडाय नमः, चामुंडाय नमः. ओम काल भैरवाय नमः, काल भैरवाय नमः, काल भैरवाय नमः. ओम चामुंडाय विच्चे नमः, ओम चामुंडाय विच्चे नमः, ओम चामुंडाय विच्चे नमः. ओम ह्रीं क्रीं चामुंडाय नमः, ओम ह्रीं क्रीं चामुंडाय नमः. આસુ ચંદન, ચકોરી, આ શું છે? આ પૂતળું અહીંયા કેમ પાછું આવ્યું? એ ચંદન, ચકોરી, તમારી પાછળ શું હડકાયું કૂતરું પડ્યું છે? એ અમે લોકોએ આ પૂતળું 4 રસ્તા પર બરાબર તો મૂક્યું હતું ને? અરે બાપુ, 4 રસ્તાની વચ્ચે મૂક્યું તું. તો પાછું કેમ આવ્યું? જીવીબા, સાચી વાત કહું, પેલો રાકેશ છે ને, એ તમારા કરતા વધારે કાળો જાદુ જાણે છે. એ જેવો એ પુતળાની નજીક ગયો ને, એવું પુતળું ઉડીને હવામાં અને સીધું અહીં. અરે કામરૂ દેશનો કાળો જાદુ ભણીને આવ્યો લાગે છે. અને નહીં તો દશામાનો દીવો. જીવાના જાદુની સામે કોઈનો જાદુ ના ચાલે. મારું નામ છે જીવો. ઓલવી નાખું દશામાનો દીવો. આજે એના દશામાના વરત શરૂ થાય છે ને, પણ એના વરત શરૂ થાય એ પહેલા જો એને પતાવી ન દઉં ને, તો મારું નામ જીવલી જોખમ નહીં. રાકેશ આવતા જ હશે હમણાં. શહેરમાં ગયા છે ને. હા, લો આવી ગયા રાકેશભાઈ. હા, જોયું? અરે, એમના માથેથી તો લોહી નીકળે છે. અરે, આ તમને શું થયું? આટલું બધું લોહી કેમ નીકળે છે? હા રાકેશ, બોલ, શું થયું તને? શું થયું તમને? અરે કંઈ નથી થયું, થોડું વાગી ગયું છે. ચાલો ચાલો, માતાજીના સ્થાપનનો સમય વીતી જાય એ પહેલા આપણે એમની સ્થાપના કરાવી દઈએ. ચાલો. પણ
પહેલા હું તમને પાટો બાંધી દઉં. હા ચાલો. હા ચાલો. આવો દશા માવડી પધારો દશા માવડી આવો દશા માવડી પધારો દશા માવડી કુમ કુમ પગલે પધારો દશા માવડી રૂમઝૂમ સાદણીએ આવો દશા માવડી આવો દશા માવડી પધારો દશા માવડી ચોકલિયાના ડગલે બેહો દશા માવડી આચરે પાથરણે બેહો દશા માવડી રૂમા ઝુમ રમતા આવો દશા માવડી કુમ કુમ પગલે પધારો દશા માવડી આવો દશા માવડી પધારો દશા માવડી કંકુના રે ડગલે બેહો દશા માવડી નારિયેળના રે ડગલે બેહો દશા માવડી ફૂલવેરા આંગણે આવો દશા માવડી રૂમઝૂમ સાદણીએ આવો દશા માવડી આવો દશા માવડી માડી આવો દશા માવડી અમારે રે આંગણે પધારો દશા માવડી આવો દશા માવડી આવો દશા માવડી એ છોકરા રાકેશ, મારે 100 વીઘા જમીન જોઈએ છે. એમાં 80 વીઘા તો થઈ ગઈ છે, પણ તારી જે 20 વીઘા છે એ મને ગમી ગઈ છે. બોલ એની કિંમત બોલ. એ જોરાવર,
જમીનના ટુકડા વેચીને મારે માલદાર નથી થવું, અને એ પડતર પડી રહેલી જમીન એ મારા પૂર્વજોની નિશાની છે. અરે તારા પૂર્વજોની જમીન તારે વેચવી હોય ને તો મને કહેજે. આ રાકેશ માગ્યા પૈસે ખરીદી લેશે. અરે બમણી કિંમત આપીશ, બમણી કિંમત. બોલ, છે ઈચ્છા? એ છોકરા, હું જમીન ખરીદવા આવ્યો છું, વેચવા નહીં. સીધી આગળીએ ઘી નીકળશે તો ઠીક છે, નહીતર વાકી કરતા મને આવડે છે, અને આ જોરાવરને ના સાંભળવાની આદત નથી. અરે એ જોરાવર, તારું નસીબ સારું છે કે તું મને 2 વાર મળ્યો છે, અને એ પણ મારા ઘરના આંગણે. બાકી રામપુર ગામની ભાગોળે જે મળ્યા છે એને પૂછી લેજે. મુંડી મરડી નાખતા વાર નહીં કરું. ચાલ ચાલ, ચાલો જા અહીંથી. અને હા, એ 20 વીઘાના ટુકડા પર નજર પણ ના નાખતો, નહીં તો એની એ જ જમીનમાં તને ધરવી દઈશ. જય દશામાં, 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 જય દશામાં. જય દશામાં, જય દશામાં, જય દશામાં. જય દશામાં. અનિતા, આપણે ત્યાં દશામાં હાજરા હજુર છે. આપણે 10 દિવસ દશામાની આમ જ પૂજા અર્ચના કરીશું. જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં. મારું નામ છે જીવો, ઓલવી નાખું દશામાનો દીવો. અરે દશામાનો દીવો ઓલવા એ પહેલા આપણો દીવો ના ઓલવાઈ જાય. જોરાવર સિંહ જેવા એ પણ હથિયાર મૂકીને એના માણસો સાથે ભાગવું પડ્યું તું. તો આ જીવીના જીવને પહેલીવાર મૂંઝવણ થાય છે. પણ તમે આ મૂંઝાશો તો અમારું શું? ઠંડા પાણી એનાય લઈશું. શું દૂરથી ના આવવાનું? એ ચૂપ! બંધ કરો તમારો બકવાસ. દશામાનું કરેલું સ્થાપન આજે રાત્રે એના ઘરેથી નીકળીને અઘોરીના સ્મશાનમાં ના ફેંકું ને તો મારું નામ જીવો નહીં. હું કોણ? જીવો, ઓલવી નાખું દશામાનો દીવો. આજે તમારી તમામ તાકાતને લગાડી દો અને વગાડી દો એના બાર. વાહ જાદુગર જીવા બાપા, વાહ વાહ જાદુગરની જીવી બા, વાહ. બરાબર જંતર મંતર વગાડો કે એમના 12 વાગી જાય. પણ યાદ રાખજો કે એમના 12 વગાડોમાં આપણા તારના જંતર મંતર ટૂન ટૂન ના થઈ જાય. બસ, તમે લોકો પણ અમારી સાથે જાપ કરવા બેસો. બેસો. ઓમ કાલિકાય નમઃ. ઓમ કાલિકાય નમઃ. ઓમ ચામુંડાય નમઃ. ઓમ ચામુંડાય નમઃ. ઓમ કાલ ભૈરવાય નમઃ. ઓમ કાલ ભૈરવાય નમઃ. ઓમ કાલિકાય નમઃ. ઓમ કાલિકાય નમઃ. ઓમ ચામુંડાય નમઃ. ઓમ ચામુંડાય નમઃ. ઓમ કાલ ભૈરવાય નમઃ. ઓમ કાલિકાય નમઃ. જય દશામાં. માં, તમે અહીંયા અડધી રાત્રે? દીકરી,
તું વ્રત કરી મારા પાટને રેઢો મૂકી નીકળી છે. દીકરી, તું 10 દિવસ સુધી મારી જ્યોતનું ધ્યાન રાખજે અને તારા વ્રતને ખંડિત કરવા માટે કાળો છાયો તારો પીછો કરી રહ્યો છે. અને જો તારું વ્રત ખંડિત થશે તો તારો આશરો છીનવાઈ જશે. ના માં, ના, એવું ના કરતા માં. માં, તમારા વગર અમારો કોઈ આશરો નથી. માં, તમારા વિના મારું કોણ હથાળશે? સંસાર રૂપી સાગરના મધદરિયે વાહન ડૂબ્યા જેવી હાલત થઈ જાય ને લોકોની સેવા કરવાને બદલે ભીખ માંગવા જેવી હાલત થઈ જાય. માં, તમે અમારી મદદ કરો. ના દીકરા, તમારા જીવનમાં હું કોઈ પણ પ્રકારનો વાંધો વચકો નહીં આવવા દઉં. હું દશામાં તમારા જીવનમાં લીલા લહેર કરી દઈશ. દીકરી, તું સાચી શ્રદ્ધા અને પૂરા નીતિ નિયમથી મારું વ્રત કરજે. હું દશામાં તારી સાથે જ છું. જય દશામાં. માં, જય દશામાં. ઓમ કાલિકાય નમઃ. ઓમ કાલિકાય નમઃ. ઓમ ચામુંડાય નમઃ. ઓમ ચામુંડાય નમઃ. ઓમ કાલ ભૈરવાય નમઃ. ઓમ ચામુંડાય નમઃ. ઓમ ચામુંડાય નમઃ. ઓમ કાલિકાય નમઃ. ઓમ કાલિકાય નમઃ. ઓમ કાલ ભૈરવાય નમઃ. ઓમ કાલ ભૈરવાય નમઃ. ઓમ કાલ ભૈરવાય નમઃ. ઓમ કાલ ભૈરવાય નમઃ. કોણ છે? કોણ છે તું? સામે કેમ નથી આવતી? કોણ છે તું? કોણ છે તું? સામે આવ. અરે કોણ છે? બોલ ને. ટકોરી, બોલ ચંદન. શું બોલ? યાદાન સારા નથી લાગતા. ભાગો ભાગો. મને પણ એવું જ લાગે છે. તો શેની રાહ જોઈએ છે? ભાગો. કોણ છે? કોણ છે તું? સામે આવે છે કે પછી ત્યાં ને ત્યાં તને ભસ્મ કરી નાખીશ? જીવા જીવી, તારા તંત્ર અને મંત્ર એ મારી શક્તિ સામે સાવ પાંગડા છે. તું કોઈ પણ હો, તને આ જીવા અને જીવીની તાકાતની ખબર નથી. સામે આવ. અને જીવા જીવી, હું તમને ચેતવવા આવી છું. જો મારા ભક્તના રસ્તામાં આવ્યા છો ને તો તમારી જિંદગીથી હાથ ધોવા પડશે. અરે જા જા, મને ધમકી આપે છે. નવચરું ધન તો હું મેળવીને જ રહીશ. જા જા, તારાથી થાય એ કરી લે. મારું નામ જીવો, ઓલવી નાખું તારો દીવો. અને આ જીવીના ઝાપટામાં ચડીશ ને તો ખોવાઈ જાય. તાકાત હોય તો સામે આવ. જીવી, હું મીનાવાડાની દશામાં છું. કર, તારે જેટલા જંતર મંતર કરવા હોય એટલા કર. હું રીજું ને તો રાજ કરાવું અને જો ખીજું ને તો લાડ પડાવું. હું મીનાવાડાવાળી માં દશામાં.
હે રોવે રોવે રુદિયુને રોવે મારી આંખલડી.
એકલા મેલી નારી ડાયું લેવાયો રોકઈ દો દશામાં વળી અમને છોડીને હાલ્યું ના જવાયો રોકઈ દો દશામાં વળી રોવે રોવે રુધિયુને રોવે મારી આંખડી 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 રોવે રોવે રુધિયુને રોવે મારી આંખડી. રાકેશ, માતાજીના 10 દિવસના બેસણાએ આપણા જીવનમાં ઘણો ફરક પાડી દીધો છે. આજે રાત્રે માતાજીના કહ્યા પ્રમાણે ઉત્તર દિશાએ આપણા 20 વીઘાએ એ 3 ખૂણિયાના ખેતરના છેડે એક કાળા પથ્થરના નીચે નવચરોનું ધન આપવાનું કહ્યું છે. માટે આજે મધરાતે આપણે ખેતરમાં જવાનું છે. હા અનિતા, અને એ જ ધનથી આપણે દશામાનું મંદિર બનાવીશું. ને દુખિયારાના દુઃખ દૂર કરવાનું સત્કાર્ય કરીશું. દશામાં આપણી સાથે રહેશે. દુખિયાના દુઃખ દૂર કરનારી અને હરનારી માં દશામાં છે. કાળમાં કાળમાં તમારી પડખે ઊભી રહીને તમારું રક્ષણ કરનારી દેવી છે. અને આપણા દુઃખ તો પળમાં ભાગી જાય. અનિતા, આપણે મધરાતની રાહ જોવી જ નથી. આપણે અત્યારે જ જઈએ. દશામાએ બતાવેલી એધાણીએ જઈશું તો ચોક્કસ આપણને નવચરું ધન મળશે. તમારી વાત સાચી છે. આજે આપણે અત્યારે જ નીકળી જઈએ. દશામાં આપણી સાથે છે અને સદાય સાથે રહેશે. ચાલો. જય દશામાં. ચાલો. જીવલી, આ રાકેશ અને અનિતાએ તો આપણું જીવવાનું હરામ કરી દીધું છે. હવે ધ્યાન ધરીને જોવું પડશે કે હવે એ લોકો શું કરવાના છે. જીવી, રાકેશ અને અનિતા નવચરું ધન લેવા જાય છે. આપણે પણ જવું જોઈએ. ઓહો હો, નવચરું ધન જેની જોતાતા વાટ, હવે વખત આવ્યો તો શેની જોવાની વાત. જીવરામ જાદુગર, હવે જાદુ દેખાડવાનો વખત આવ્યો. દેખાડી દો. મારી આખી જિંદગીનો જાદુ હવે કામે લગાડી દઈશ. હા, પછી ત્યાં એની દશામાં આવે કે ના આવે, પણ આપણે તો પણ આજે તો આપણો જાદુ કાળો કેર વર્તાવશે. હા, અરે આજે તો એમને જીવતે જીવત વશ કરી લઉં. હા, ડાકણ, સાકીન, ભૂત, ભૈરવ, બાવનપીર બધા તૈયાર થઈ જાઓ. આજે જીવો અને જીવલી જીવ સટોસટીનો ખેલ ખેલશે. અને આજે તો એ દશામાની શક્તિને હરાવીને જ રહીશ. અને નવચરું ધન લઈને જ રહીશ. જીવલી, જાજો લોભ સારો નહીં. આપણે ચંદન અને ચકોરીનું પણ વિચારવું પડશે. એ ચંદન અને ચકોરી, તમે પણ આવો અમારી બેળા. ચલો બાપુ, ચલો બાપુ. જય કાળ ભૈરવાય નમઃ. જય કાળ ભૈરવાય નમઃ. જય કાળ ભૈરવાય નમઃ. જય કાળ ભૈરવાય નમઃ. જય કાળ ભૈરવ. ચકોરી, બોલ ચંદન. અરે જીવતા રહેશું તો જન્મારો ભાળશું, અને આમના સંગમાં રહેશું ને તો શમશાન ભાળશું. એટલે આમનો સંગ છોડી દઈએ. તારી વાત સાવ સાચી છે ચંદન.
આજે તો દશામાં છે ને જીવા બાપુ ને જીવી બાનો ભાંગીને ધૂળના ઢેપાની જેમ ભૂકો કરી નાખશે. હા એટલે હું કહું છું આપણે ભાગી ભાગીને ઢેફું નહીં થવું. તો હું શું કહું છું, આ બધાનો સંગ છોડી દઈ અને આપણે વધારે પાપ ભેગું નથી કરવું અને આજથી આપણે દશામાની ભક્તિ કરીએ, દશામાનું નામ લઈએ. તો બોલ ચકોરી, જય દશામાં. સાચી વાત છે. જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં. અનિતા, હવે આપણે દશામાના કહ્યા મુજબ ત્રિકોણિયા ખેતર તરફ જઈએ. હા ચાલો. જય દશામાં. જય દશામાં. દીકરી, આજનો દિવસ તમારા માટે મહામૂલો છે. તમે દિવસ રાત એક કરી જે કાર્ય કર્યું છે, તમારી ભાવના જોઈને હું દશામાં પ્રસન્ન થઈ છું. તમારી સામે જોરાવર જાદુગર જીવો અને કાળો જાદુ કરનાર જીવી છે. પણ તમે ગભરાતા નહીં, હું દશામાં તમારી સાથે જ છું. દીકરી, આવી જીવલી અને જીવા ઘણા આવી ગયા. હું ચાહું ને તો આંગળીના ટેરવે એને ઘુમાવી શકું એમ છું. પણ દીકરી, કાળા માનવીનો વધ અમે દેવ ન કરી શકીએ. એટલે દીકરા, જીવા અને જીવલીનો વધ તારે કરવાનો છે, પણ એનું પાપ તને નહીં લાગે. હા દીકરા, દીકરા, આ દિવ્ય ત્રિશૂલ લે. હા માં. આ ત્રિશૂલથી તારે જીવા અને જીવલીનો વધ કરવાનો છે. આ ત્રિશૂલ સામે જીવા અને જીવલીની કોઈ પણ શક્તિ કામ નહીં લાગે અને એની અસર તમને પણ નહીં થાય. અને દીકરા, છેલ્લે આ ત્રિશૂલ તું પથ્થર પાસે લઈ જજે અને ત્યાં તમને ધનની પ્રાપ્તિ થશે. જય દશામાં. જય દશામાં. જય દશામાં. જય દશામાં. જય દશામાં. જય દશામાં. જો આ રહ્યો કાળો પથ્થર. તમે લોકો અહીં એક વાત ધ્યાન રાખજો, આ નવચરુ ધન પર તો અમારો જ અધિકાર છે. બાળીને ભસ્મ કરી દઈશ તમને લોકોને. છાનમાં સમજી જજે, નહીતર જીવતી જ દાટી દઈશ. અરે ઓ જીવા જીવી, એ નવચરુ ધન સત્કાર્ય અને ધર્મ કાર્ય માટે છે, નહીં કે તમારા જેવા પાપીઓ અને ધર્મીઓ માટે. સમજ્યા? સમજ્યા ને, એટલે જ તારી પાછળ પાછળ અહીં સુધી આવ્યા છીએ. આ નવચરુ ધન અમને આપી દે, નહીતર તમને બેયને જીવતા જ ભંડારી દઈશ. એને ભયમાં ભંડારતા પહેલા આ નવચરુ ધનમાં અમારે પણ ભાગ જોઈએ છે, અને એટલા જ માટે એની 20 વીઘા જમીન અમારે જોઈતી હતી. આજે તો જીવા જાદુગરનો જાદુ અને આ જોરાવરસીનો જોર ચાલશે, અને તારી કોઈ અદ્રશ્ય શક્તિ અમારા પર કઈ અસર નહીં કરે, અમારે કશું જ નહીં બગાડે. જોરાવર, એ અદ્રશ્ય શક્તિ બીજું કોઈ નહીં પણ સાક્ષાત મોરા ઘાટની મીનાવાડા વાળી દેવી દશામાં છે. દશામાં. મારું નામ છે જીવો, બોલવી નાખું દશામાનો દીવો. આજે તમે લોકો અહીંથી જીવતા પાછા નહીં જાઓ. એ છોકરા, ખંજર અને તલવારના ખેલ કેવી રીતે ખેલાય છે એ આ જોરાવર તને દેખાડશે, સમજ્યો? એ રાખલા, આજે તારા બધા જ હિસાબો ગણી ગણીને પાછા આપવા આવ્યો છું. નાગેશ નાગ જેવો, વિફરે ને તો વાઘ જેવો. અરે વાઘની ખાલ પહેરીને શિયાળિયા નીકળે ને તો એ વાઘ નથી થઈ જતા, અને ટોળામાં તો ઘેટા બકરા ફરે છે. આવા સાવધ નહીં. અને જોરાવરસિંહ, તું પણ સાંભળી લે, આજે તને ખબર પડી જશે કે સત અને અસતની લડાઈમાં કોના કિરણ ઉલવાય છે. જેના માથે દશા માતાનો હાથ હોય ને, એના હજારો દુશ્મન પણ વાળ વાંકો કરી શકતા નથી. જોરાવર, હથિયાર હેઠા મૂકી દે, નહીતર રાખમાં રોડાઈ જઈશ. રોડાઈ. જગતમાં અનીતિ સામે નીતિ, અધર્મ સામે ધર્મ, અસત્ય સામે સત્ય અને દાનવ સામે દેવની જીત થાય છે. માટે તમારા બધાની હાર નિશ્ચિત છે.
તારું શાસ્ત્ર જ્ઞાન તારી પાસે જ રાખ અને નામ અને હવે જોઈ લે આ જીવાના જાદુનો આતંક અને આ જોરાવરનું જોર એ તૂટી પડો. જય દશામાં 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 જય જય દશામાં દશામાં જય દશામાં યા જય દશામાં 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 જય હવે જોઈ લે જીવાના જાદુનો કમાલ. જય દશામાં ઓમ જય ह्रीं દશામાં. क्लीं चामुण्डाय नमः ह्रीं क्लीं चामुण्डाय नमः જય દશામાં ओम ह्रीं क्लीं चामुण्डाय नमः જય દશામાં ओम ह्रीं क्लीं चामुण्डाय नमः જય દશામાં 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 હવે જોઈ લે જીવાના જાદુનો કમાલ. ઓમ જય ह्रीं દશામાં. क्लीं चामुण्डाय જય नमः ओम જય ह्रीं દશામાં. क्लीं જય चामुण्डाय દશામાં. नमः ओम જય ह्रीं દશામાં. क्लीं જય चामुण्डाय દશામાં. नमः ओम જય ह्रीं દશામાં. क्लीं चामुण्डाय नमः જય જય દશામાં દશામાં જય 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 દશામાં ओम ह्रीं क्लीं चामुण्डाय नमः જય જય દશામાં 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 જય જય દશામાં 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 દેવી, આપના તો અનેક અવતારો છે અને આપે અનેક લીલાઓ રચી છે અને દશામાના આ 10મા અવતારમાં આપની આ લીલા કંઈક અલૌકિક છે. પૃથ્વી લોક ઉપર દુખિયાઓના દુઃખ દૂર કરનારાઓની ભીડ પણ એવી રીતે જ જામશે. મહાદેવ, પૃથ્વીલોક પર જરા નજર તો નાખો. મારા ભક્તો ભક્તિના રંગમાં કેવા રંગાયા છે. હું ઘેર ઘેર દીવડા સ્વરૂપે લોકોની મનોકામના પૂર્ણ જરૂર કરીશ. બોલીએ શ્રી દશા માતની જય.
દશા માની આરતી દશા માની આરતી મારી મોમાઈ માની આરતી દશા માની આરતી મારી મોમાઈ માની આરતી ઘેર ઘેર માના દીવડા રે સાંજ સવારે ઉતરે દશા માની આરતી ઘેર ઘેર માના દીવડા રે બોલડે ઉતરે આરતી મીનાવાડાની દશા માડી દશા માડી દશા માડી ઓ મારી મીનાવાડાની દશા માડી લેર કરાવે ભાઈ ઓ મારી મીનાવાડાની દશા માડી